કુલદીપસિંહ મારી સામે વિધાનસભા લડ્યા, એનું બદલું હું ડેરીમાં કેવી રીતે લઉં એ બાબતે તેને જ્યારના ઠરાવ ઉઘરાવવામાં ત્યાંથી મારા દૂધ મંડીના પ્રમુખ મંત્રીને ડરાવી રહ્યા છે. પણ મારા દૂધ મંડીના પ્રમુખ મંત્રી અડીખમ છે, મારો પશુપાલન અડીખમ છે, સભાસદ અડીખમ છે, અને એમની સાથે કુલદીપસિંહ રાહુલજી 24 કલાક અડીખમ ઊભા રહેવાના છે, રહ્યા છે. એટલે મારો દૂધ મંડીના પ્રમુખ મંત્રી તમે જેટલું ગમે એટલું પોલીસ દ્વારા દબાણ કરાવશો, ગમે એટલું તમે દબાણ કરશો, પણ હટવાનો નથી, ડરવાનો નથી. હિંમતથી મારી સાથે રહેવાનો છે, રહેવાનો છે, રહેવાનો. મને કોઈ આના આક્ષેપનો જવાબ આપવા માટે હું સહેજ પણ તસ્દી લેવા માગતો નથી, કારણ કે આક્ષેપ અને વાત એ વાત એકદમ વાહિયાત વાતનો શું જવાબ? જે વસ્તુમાં કંઈક દૂર દૂર સુધી કનેક્ટિવિટી જ નથી, એનો જવાબ શું? અને બીજી એક વાત તમને કહું કે એ જો કહેતા હોય કદાચ કે ભાઈ મને આવી રીતે એમની સામે લડ્યો, હું સામે કોઈ પણ લડે એ લોકશાહીમાં હક છે. કોઈ માણસ બિનહરીફ ધારાસભ્ય થવાનો નહોતો. આજ દિવસના ઇતિહાસમાં કોઈ દિવસ બિનહરીફ ધારાસભ્ય થયો નથી. અને આ બધી વસ્તુમાં મને દૂર દૂર સુધીને ભગવાને જે રીતે મારી સમજદારી અને જે મેચ્યોરિટી આપી છે એ પ્રમાણે હું આ વસ્તુમાં પડતો પણ નથી. પણ મેં કહ્યું ને કે માત્ર ને માત્ર મારા નામ સાથે જોડાઈને મોટું થવાનો એક પ્રયત્ન છે. ભગવાન એમને સદબુદ્ધિ આપે.